સરકારી કર્મચારીઓના હિતમાં સરકારે મોટો નિર્ણય કર્યો છે। સરકારી કર્મચારીઓને હવે પીએમજેવાય અંતર્ગત મળશે કેશલેસ સારવાર। કર્મચારી અને તેમના પરિવારજનોને પીએમજેવાય અંતર્ગત મળશે કેશલેસ સારવાર। સરકારી તિજોરી પર અંદાજે 330 કરોડ રૂપિયાનો પડશે બોજો। તો સરકારી કર્મચારીઓ માટે આ રાહતના સમાચાર। હવે કર્મચારીઓને પીએમજેવાય અંતર્ગત કેશલેસ સારવાર મળશે। કર્મચારી અને તેમના પરિવારજનોને કેશલેસ સારવાર મળી રહેશે। તો પીએમજેવાય અંતર્ગત હવે કેશલેસ સારવાર સરકારી કર્મચારીઓને પણ ઉપલબ્ધ થશે। હાલમાં જે સરકારી કર્મચારીઓ કે જે મેડિકલ સારવાર માટે રીએમ્બર્સમેન્ટ મેળવતા હોય 2015ની નીતિ મુજબ, એવા તમામ કર્મચારીઓ માટે હવે એમને ફાઇલ નહીં મૂકવાની, બિલો નહીં મૂકવાના, પહેલી રકમ નહીં ચૂકવવાની, પરંતુ પીએમજેવાયમાં જે 10 લાખ સુધીની સારવાર મળી રહી છે, એવા કાર્ડની નવી વ્યવસ્થાઓ ઊભી કરવાનું સરકારે વિચાર્યું છે। એટલે તમામ કર્મચારીઓ જે રીએમ્બર્સમેન્ટ મૂકતા હતા, પહેલાં પૈસા મૂકી અને વર્ષે, સવા વર્ષે, 6 મહિને જ્યારે પણ ફાઇલ એમની મંજૂર થાય એટલે પહેલું રોકાણ અને પછી એમનું રીએમ્બર્સમેન્ટ મળતું હતું, હવે એની જગ્યાએ 10 લાખ સુધીની સારવાર સીધી પીએમજેવાય કાર્ડના લાભાર્થીઓને જે મળે છે એ જ પ્રકારની સારવાર એમને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે। એનો જીઆર, એનો પરિપત્ર પણ કર્યો છે ને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની મંજૂરી પણ આપી દીધી છે।